હેલો એવરીવન. આજે મારે તમને એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ છે એની વાત કરવી છે. એક વખત એક વ્યક્તિ બુદ્ધજી પાસે આવે છે અને પૂછે છે કે ગુરુજી, આ જીવનનું મૂલ્ય શું છે? એ સમયે બુદ્ધ એમને એક હીરા જેવો પથ્થર આપે છે અને કહે છે કે તું જ્યાં મન ચાહે આ પથ્થરને અંકાવી શકે છે, પથ્થરની કિંમત કઢાવી શકે છે, પણ એક વસ્તુ તું યાદ રાખજે કે તારા પથ્થરની ખાલી કિંમત જ બધા પાસે પૂછવાની છે, નહીં કે એને વેચવાનું છે. તને ગમે એટલા પૈસા આપે, તને આમ બહુ મન થઈ જાય કે આને વેચી જ દો, છતાંય તારા પથ્થર વેચવાનો નથી. અને એ વ્યક્તિ એકદમ આમ ઉત્સાહમાં આવી અને બહાર નીકળે છે. ત્યાં જ એક સંતરાની લારી લઈને એક વ્યક્તિ ઊભો હોય છે અને એને પૂછે છે કે અલે ભાઈ, હું તને આ પથ્થર આપું છું અને તું મને એના બદલામાં શું આપી શકીશ? પેલો સંતરાવાળો એકદમ સામાન્ય વ્યક્તિ હોય છે, કે છે કે હું તને આ પથ્થરની બદલીમાં 12 સંતરા આપી શકીશ. અને પેલો વ્યક્તિ એને પાછો પોતાનો પથ્થર લઈ લીધો અને આગળ જાય છે. ત્યાં એક બટેટાની લારી વાળો છે. એને પણ એ સેમ જ પ્રશ્ન પૂછે છે. ત્યારે બટેટાની જે લારી લઈને ઊભો હોય છે, વ્યક્તિ કહે છે કે હું તમને આ પથ્થરની બદલીમાં 2 કિલો બટેટા આપીશ. આગળ ચાલતો જાય છે, ત્યાં એક સોનીની દુકાન આવે છે અને ત્યાં જઈને પથ્થર બતાવે છે. એટલે પેલો સોની કહે છે કે ભાઈ, આ કોઈ સામાન્ય પથ્થર નથી, આ તો હીરો છે, માટે હું તમને આની બદલીમાં 50,000 રૂપિયા આપીશ. અને પેલો કહે છે કે ના ના, 50,000 તો બહુ ઓછા રૂપિયા છે આની બદલીમાં. તો સોની કહે છે કે તો 50,000ની બદલે હું તમને 2 લાખ રૂપિયા આપું, પણ તમે મને આ હીરો છે આપી દો. એટલે પેલો વ્યક્તિ કહે છે કે ના, હું તમને આ નહીં વેચી શકું, અને ત્યાંથી નીકળી જાય છે. અને આગળ જાય છે, ત્યાં ઝવેરીની દુકાન આવે છે અને ત્યાં આજે એને હીરા જેવો પથ્થર બુદ્ધજીએ આપ્યો હોય છે એ લઈ અને જાય છે અને ઝવેરીના હાથમાં મૂકે છે અને કહે છે કે આપ મને આ હીરો કે પથ્થર એની બદલીમાં આપ મને શું આપી શકશો? એ સમયે પેલો જે ઝવેરી હોય છે એ તો એકદમ આમ હાથમાં આ હીરાને જુએ છે ને, ખુશ થઈ જાય છે, એની આંખો આમ પોળી થઈ જાય છે અને કહે છે કે આ કોઈ સામાન્ય પથ્થર કે હીરો નથી, આ તો સાચો રૂબી છે, લાલ માણેક જે કે ને એ છે. અને પછી એકદમ મખમલનું સરસ લાલ કલરનું કપડું પાથરે છે, એની ઉપર આ રૂબીને રાખે છે, નમન કરે છે અને એની આખી પ્રદક્ષિણાઓ ફરે છે અને કહે છે કે આ તો બેશુમાર કિંમતી રૂબી છે. આખી દુનિયાની દોલત ભેગી કરે ને છતાં પણ આની કિંમત ના આપી શકાય, એટલો અમૂલ્ય આ હીરો છે. તારી પાસે આ હીરો ક્યાંથી આવ્યો? અને પેલો વ્યક્તિ આખી વાત કરે છે કે મને મારા ગુરુજીએ આ હીરો આપ્યો છે. તો પેલો ઝવેરી કહે છે કે તું જે માંગી હું તને આપવા તૈયાર છું, પણ આ રૂબી તું મને આપી દે. એ સમયે પેલો વ્યક્તિ કહે છે કે મને માફ કરજો, પણ હું તમને વેચી નહીં શકું. અને પછી એ એકદમ આશ્ચર્ય પામતો એ હીરો લઈ અને એમના ગુરુજી પાસે જાય છે અને બુદ્ધજીને કહે છે આખી જે વાત બધે થઈ હોય છે. એ સમયે બુદ્ધજી એને કહે છે કે તને સમજાઈ ગયું કે જીવનનું મૂલ્ય છે ને ક્યારેય આંકી નથી શકાતું. જીવન ખૂબ અમૂલ્ય છે, પણ તમે કોની સાથે રહ્યો છો, કોનો સંગ કરો છો, અને સામેવાળો વ્યક્તિ તમારા જીવનનું શું મૂલ્ય આંકે છે ને એના પરથી તમારા જીવનનું મૂલ્ય નક્કી થાય છે. તો મિત્રો, આ વાર્તા બુદ્ધ અને એના શિષ્ય વચ્ચેનો જે સંવાદ છે એ આપણને શીખવાડે છે કે આપણી આસપાસ કેવા લોકો છે અને એની માનસિકતા, એના વિચારો કેવા છે ને એ આપણા જીવનનું મૂલ્ય નક્કી કરે છે. માટે હંમેશા સંગ કરતી વખતે કે મિત્રો બનાવતી વખતે, સંબંધો બનાવતી વખતે જોવું કે એ વ્યક્તિનું શું લેવલ છે, શું ક્લાસ છે, એ આપણું જે જીવન છે એનું મૂલ્ય કેવું આંકે છે. માટે આપણે નક્કી કરવાનું છે કે આપણે સામાન્ય પથ્થર બનીને રહેવું છે કે પછી બેશુમાર કિંમતી હીરો બનવું છે. માટે આપણે હંમેશા સંગ કરતી વખતે, કોઈ સંબંધ બાંધતી વખતે વિચારવું કે અહીંયા આપણું મૂલ્ય, આપણા જે અમૂલ્ય જીવન છે એનું મૂલ્ય
કેવી રીતે આંકવામાં આવે છે. થેન્ક યુ.